હેલો દોસ્તો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટેના ક્વેશ્ચનમાં આપ બધાની સ્વાગત છે। અહીંયા આપણે દિશા સંબંધિત પ્રશ્નો જોઈશું, જેમાં તમે જોઈશું કે અહીંયા પ્રશ્ન નંબર 5 ભાગ 5માં પ્રશ્ન છે, એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે। આગળ જતા ડાબી બાજુ વળી એક નાની ટેકરીને ફરીને અર્ધગોળાકાર લઈ ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે, તો અંતે નદી કઈ દિશામાં વહે છે? તો તેની સમજૂતી આપણે અહીંયા જોઈએ। સૌ પ્રથમ અહીંયા જોઈએ કે ચારે ચાર દિશા અહીંયા આપવામાં આવેલી છે, જેમાં અહીંયા નદી છે તેનું પ્રારંભિક બિંદુ એ આપણે જોઈશું। આ પ્રારંભિક બિંદુ એ છે ત્યાંથી નદી છે પૂર્વ દિશામાં આગળ વધે છે, એટલે આપણે અહીંયા પૂર્વ દિશા તરફ આ નદી જાય છે। ત્યારબાદ જોઈશું કે એક ટેકરી છે, ત્યાં એ ટેકરીને ફરતે અર્ધગોળાકાર ફરી નદી આગળ વધે છે, તો અહીંયા આપણે બી બિંદુ પર નદી પહોંચે ત્યાંથી તે અર્ધગોળાકાર ફરી અને પછી ત્યાંથી 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે ડાબી બાજુ વળે છે। એટલે આપણે અહીંયાથી આ નદી છે તે જોઈએ તો તેમાં અહીંયાથી આ ટેકરીને ફરતે અર્ધગોળાકાર ફરી જ્યાં નદી પહોંચે છે ત્યાંથી 90 અંશના ખૂણે ડાબી બાજુ, એટલે 90 અંશનો ખૂણો જોઈએ અને ડાબી બાજુ એટલે કે નદી અહીંયાથી જોઈએ તો આ બાજુ વહેતી હોય ત્યાંથી ડાબી બાજુ જાય તો અંતે તે પૂર્વ દિશામાં જશે। તો આમ આ સમજૂતી પરથી આપણે એવું કહી શકીએ કે નદી છે એ અંતે પૂર્વ દિશા તરફ આગળ વધે છે। તો આ રીતના આપણે આ પ્રશ્નનું સોલ્યુશન જોયું। આવા નવા બીજા કોમ્પિટિટિવ એક્ઝામના દિશા સંબંધિત અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।